છે ગેસ ગરમી બહુ છે ભાઈ ટ્રાફિક બહુ છે કોનું જો ખાલી છોકરાઓને આમ જો ખીજાણા હે ગાઈસ વેલકમ ટુ ન્યૂ વ્લોગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ને બાજુ અહીંયા બેસી ગયા છે જય સ્વામિનારાયણ બા જય સ્વામિનારાયણ આજ બા છે ને આ જગ્યાએથી આજે આ જગ્યાએ આવ્યા કા બા જગ્યા ચેન્જ થઈ છે બા સવારમાં તમે ક્યાંય ગયા હતા બહાર કે નહીં ઘેરે ને ઘેરે છે ધાબે બેસવા ગયા હતા ધાબે નથી ગયા નથી ગયા હવે જ પણ ઘઉં પૂરા થઈ ગયા એટલે કંટાળો આવવા મળે ને પાછો ક્યાં હું બેહું હાવ એવું છે તમારા ભાઈને ઘરે કેદી જવાનું છે કૃષ્ણ આવે તો જવાય ને એવું છે એને ફોન આવી ગયા ને હા બરાબર તો ગાઈસ બાને એના ભાઈને ઘરે બે મતલબ રોકાવા જવાનું બેસવા ને પણ રોકાવા જવાનું મતલબ આમંત્રણ આવી ગયું છે ને બા ઘણા સમયથી કહી દીધું છે આવ્યા ને ત્યારનું કીધું છે પણ હજી બા ગયા નથી બા જાહે થોડોક સમયમાં બરાબર અને આજે અમારે છે ને બહાર જવાનું કા બા બહાર જવાનું ને ક્યાં જવાનું ખબર છે તમને મને નથી એમ ખબર તો આજે છે ને મારે અમારે લોકોને બધાને અમારે આખું ફેમિલી મારા માસીને ત્યાં જમવા જવાનું છે બરાબર અને એ રહે છે પાસોદરા પાસે ક્યાંક રહે છે બા ઓહો ત્યાં જવાનું છે હા હંધાઈ ને મોટી ગાડી લે વાહ તો આજે છે ને અમારી શેરીમાં દાળ થાય છે બરાબર કેટલો સમયથી પાણીનો બહુ ઇસ્યુ આવતો હતો આજે ફાઇનલી દાળ બને છે શેરી એક્ઝેક્ટ શેરીનો ગેટ હોય ને ત્યાં જ બને છે જો હું તમને બતાવું અહીંથી હરખું દેખાશે નહીં આમ તમને હું ટ્રાય કરું આમ જોવો હરખું નહીં દેખાય આમ જોવો તો આ રીતના છે ને શેરીમાં દાળ થાય છે બરાબર કેટલો સમયથી એને પાણીના ઇસ્યુ રહેતા હતા તો કીધું આજે ફાઇનલી મિટિંગ બેહાડી પછી આ બધું થયું હોય કેમ કે ડાયરેક્ટ તો ન કરે પણ પ્રમુખે મિટિંગ બેહાડી હોય અને પછી આ બધું નક્કી થયું હોય ને દાળ બને છે બાબા હવે પાણી આવ્યા કરશે બા પાણી આવે તો પાણી વારે હા પાણી વગર નો હાલે કા હા ભાઈ સુરત ની બાજુ છે ને પાણી વગર નો હાલે બધું હાલે પણ પાણી વગર નો હાલે કેમ કે કપડા અને પોતા અને બધું પાણીમાં એટલું ધોઈ કરે ને અમારા ઘરે તો છે ને આમ તમે જોવો ખાલી આ ધોળી થઈ ગઈ અમે આજે મકાન લીધું ને ત્યારે એટલી બધી કાળી થઈ ગઈ હતી ને પછી આવડી આ એટલી ધોઈ ને ઉજળી થઈ ગઈ છે ધોળી થઈ ગઈ ગાબા તમે જોઈ હતી ત્યારે હા તમે નથી ગયા વર્ષે આ ગયા વર્ષ કરતા વધુ કલર થયો ને સારો આમાં હા એમ ભાઈ સાફ સફાઈ થાય બાયુ સાફ સફાઈ કરતા હોય ને તો સારી વસ્તુ થઈ જ જાય બરાબર એટલે ઘરમાં તો રેગ્યુલર સાફ સફાઈ ચાલુ જ હોય અમારે ગામડે જાય ને તો અમારે 2-3 દિવસ તો સાફ સફાઈ ચાલુ થાય કેમ કે ગામડે ને મોટા મકાનો હોય કાબા ત્યાં વાર લાગે એટલે વાર લાગે ફળી હોય એટલે હા અને આમ ને પછી ધૂળ ઉડા કરે આજુબાજુ બજારમાંથી ધૂળ આવે હા એટલે ત્યાં પછી બજારમાં ગાયો હાલતી હોય તો આજે આખી બજાર ઈ સાફ કરવાની હોય બરાબર ઈ આપણે હા આ વખતે આપણે બા જાય ને એટલે આપણે આખું આપણે ગામડું આપણું દેખાડવું છે બરાબર ગામડું ને આપણું ઘર ને આપણે આજુબાજુમાં ને આપણી મિલ ને એટલે તમે આમ ગામડે જાય ને તમને બધું ડિટેલમાં દેખાડશે હે કાલે જ જવું છે ભાઈ આમાં ભાઈ બાને છે ને કાલે જ દેહમાં જવું કેમ કે બાને એટલું બધું હવે અહીંયા એકવાર આટો મારવા જવો પડે એમ હું બાને હોરવતું નથી એટલા બધા દિવસો થઈ ગયા સરસ બાને એટલા બધા દિવસો થઈ ગયા આ પહેલી વાર એટલા દિવસો થયા કે પેલા આપણે આગલી વખતે આપણે દિવાળી મારે નો જ ગામડે હારે ગયા પણ 10-15 દિવસમાં વહી ગયા ના વધારે થાય છે વધારે કે થાય વધારે ચાવે બા બારમું પાણી ઢોળ થયો હા અને તરત બીજે ત્રીજે હતી સતરદશી દિવાળી નવું વરસ ને અને વર્તે જ આપણે વહી ગયા બરાબર હા એવું હતું બરાબર પણ હું એક વિચારું છું બા કે આપણે સાંજે છે ને લાઈવ થાય અહીંયા ફોનમાં લાઈવ થવાનું આપણને લાઈવ લોકો જોવે તમે એમ આવશો આ લાઈવમાં ખાઈને
હા ક્યાંય તો આવે જ હું તો એટલે એમ એટલે કહેવાનું એટલે કે બેસવાનું આપણે તો આ ઘરે જ બધાને બેસવાનું હું ઈ સેટ બધું કરી દે બરાબર. હા. તો ગાઈઝ હવે છે ને સાંજે તમને અમારું લાઈવ જોવા મળશે બરાબર. ટૂંક સમયમાં આવી જાય. લાઈવ જોવાનું ભૂલતા નહીં, ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. અમે તમને લાઈવ આવો અમારી વાતો અમે ચર્ચા કરતા આવીશું ને બધું આવશે. હા હવે જમવા બેસી જઈએ. લાઈવ ચાલુ કરવું છે ને હવે આપણે ધીમે ધીમે સાંજે બરાબર. સાંજે અમારા ફેમિલીનું તમને લાઈવ જોવા મળશે. અમે ચર્ચા કરતા આવીશું ને એ બધી વસ્તુ આવશે. ડિટેલિંગ અમે શું કર્યું શું નહીં એ બધું લાઈવમાં આવશે. એટલે એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો બરાબર. બરાબર ને બા? બરાબર સબસ્ક્રાઇબ કરવી પડે ને? કરવી જ પડે ને. તમને આવડે સબસ્ક્રાઇબ બોલતા? એમ મને બોલતા ન આવડે. નો આવડે? નહીં ને એટલે લવો ન વળે હરખો. એવું છે. હા 7 વાગી ગયા છે. 7 વાગી ગયા ને હવે અમે બધા રેડી થઈ ગયા. આમ જુઓ રેડી થઈ ગયા, હા કમ્પ્લીટ રેડી. તમે બા? રેડી થઈ ગયા. હજી દારનું કામ બહુ હાલે છે. ત્યાં જગ્યાએ નથી જવાની. અરે ને જરી કેવી છે, ખાલી નાની એવી કેડી છે જવાની બરાબર. અને ગાઈઝ અત્યારે રેડી થઈ ગયા અમે બધા જવા માટે મારા માસી ત્યાં જમવા માટે બરાબર ને. આજે બેનું આજ જોવા મળશે કા. આપણા વિડીયોમાં પહેલા આવી ગયા હતા ને જે માસી એ હતા ત્યાં આવશે. રીટા માસીનું નામ છે બરાબર. એના છોકરા છે, પછી બીજા અમુક બહેનો છે, એ બધા તમને જોવા મળશે વિડીયોમાં. કન્ટિન્યુ રહેજો વિડીયોમાં, છેલ્લે સુધી જોજો, મજા આવવાની છે વિડીયોમાં બરાબર. તો બા હવે જવું છે ને? 4 વ્હીલમાં જવાનું છે? ભાઈ જોશે કાઢી મૂકવા. 2 વ્હીલ આવે. એ આવે હજી આવવાનું બાકી છે એનું? એવું છે. હજી એક માણસ આવવાનું બાકી છે. મારા ભાઈ હજી બાકી છે આવવામાં. ત્યાં તો આવીને વહી ગયો પાછો. હમણાં પાછો આવે ને પછી અમે બધા સાથે જઈએ બરાબર. એક હાથે 4 વ્હીલમાં જવાનું છો બા? હા હો. વિડીયો આવે મારો ગરમી થઈ છે ગેસ, ગરમી બહુ છે બહાર. ગાઈઝ ગાડી પાર્કિંગ થાય છે, પહોંચી ગયા છે બરાબર. મસ્ત મજા. તો ગાઈઝ અમારા માસીનો છોકરો છે ને આમ જો એની પાસે ફોનું જુઓ ખાલી, ચેન જુઓ તમે, અને ઘડિયાળ તો આમ જો અલ્ટ્રા પ્રો મેક્સ. આ ઘડિયાળ મારી છે હો, ખબર છે તને? મારી ઘડિયાળ છે આપણી. આ બીજી નથી. આ ભાઈને આખો હોનાના ચેન હોતો વેચી નાખવાનો છે જે કોઈને લેવું હોય. હા બરાબર છે. આ ભાઈનો ભાવ અત્યારે પડ્યો છે 4.5 લાખ રૂપિયા ભાવ બહાર પડ્યો. તાર મમ્મી ને મારે કેવું છે કે મને ચેન લઈ ગયો એકાદો બરાબર. કેટલામાં ભણશો? 7મું. સરસ. અને ગાઈઝ એક નવીન વાત છે, 6ઠી પૂરી થઈ ગઈ છે. આ કેટલો સમય જૂનું છે આમ જુઓ. તો એ ડેકોરેશન કમ્પ્લીટ એવું છે. આ 6ઠીમાં હું આવ્યો હતો પણ ડેકોરેશન આમ જો હજી એવું ને એવું જ છે. આ જો અવડી આ મોટી છોકરી છે, આ નાનો છોકરો બરાબર, આ વાલી છે એના, આ દાદા દાદી, આ કાકાનું થોડુંક માથું કપાઈ ગયું છે બરાબર છે. આ એક નાના ભાઈ છે, આ મોટા ભાઈ છે. જુઓ આ હજી ડેકોરેશન આવું ને આવું છે પણ આ છોકરો હવે છે ને મોટો થઈ ગયો છે. ચિરાગભાઈ છોકરો કવડો થયો? 6 મહિનાનો થઈ ગયો ને. આ 6 મહિના લગી હજી આવું ને આવું ડેકોરેશન છે. આમ જુઓ ખાલી કમ્પ્લીટ એવું ડેકોરેશન. અમારા માસીભાઈ છે, આવથી નાનો માસીભાઈ છે. આ માસીભાઈ અને આ મારો માસીભાઈ બરાબર. અને આમ બધા એક રૂમમાં ભેગા થયા છે. ઓલી પણ અમારા માસી જો પૂરી તળે છે. બેન છે આ અમારા. ઓલી પણ અમારા માસી પૂરી તળે. જો વચ્ચે એડવર્ટાઈ આવી ગઈ. તો ગાઈઝ આ સાંજે જો આમ જમવા આવ્યા ને માસી ત્યાં રસ છે. રસ છે ને? રસ છે, પછી આ શાક છે બટેકાની, ને પૂરી છે, ને ઈદડા છે. આમ જુઓ તમે આજનું મેનુ. બધા જમવા બેસી ગયા. જો આ બાજુ ડીશ બધાને આવી ગઈ છે, ધીમે ધીમે આવે છે. અમાર માસી છે, એની ઘરે જમવા આવ્યા. આ મોટો ભાઈ છે, આ નાનો ભાઈ છે. આમ જુઓ છોકરાઓને આમ જો ખીજાણા, મામા ખીજાણા, મામા ખીજાય છે છોકરાઓને. છોકરાઓ સીધા બેસી ગયા. આમ જો ના હિન્દી વાળો છોકરો છે અમારા, હિન્દી ભાષા બહુ બોલે. વિડીયો જોશો ને ખનક તું? હે શરમાઈ ગઈ કા? માયરો
और एक बताओ क्या करेगा અહીંયા પાણાને રોવું આવે છે. શિવો વગાડ તો ગેદા મારો ભાણો છે, નાનો એવો ભાણો છે, હમણાં રોતો હતો. હવે જો આ રમવાનું મળી ગયું ને એટલે આમ જો દાંત કાઢી આમ જો રાજી થઈ ગયો. હવે શિવ શું રમે છે? શું રમશો? પિયાનો વગાડશો? શિવ શિવ દાંત કાઢશો? શિવ જો જેની દીદી આવે છે, જેની દીદી વગાડ તો વગાડ. અરે અરે પણ હા અરે ટ્રાફિક જોવો ગઈશ, ટ્રાફિક બહુ છે. તો ગાઈસ માસીની કરે છે ને જમીન એવા છે બરાબર. અને બા તમને શું કહેતા જ પડે ત્યાં એ કે અત્યારે વાર્તા હારી મોટી હો માં અમને બહુ ગમી છે માસી બેન. બાની વાર્તા છે ને એ બધાને બહુ ગમી બરાબર. અને ત્યાં છોકરા હતા ને જે મારા માસી ભાઈ છે ને એના છોકરા હતા ને બધા, તો એને મજા આવતી હતી કે એ લોકો વિડીયો જોઈ. મને આજે ખબર પડી, મને ખ્યાલ નહોતો કે એ લોકો વિડીયો જોયો. તો એ કે આજે મને વાત કરતા હતા ને તે ખ્યાલ પડ્યો કે એ લોકો ડેઈલી બધા વિડીયો ટોટલ વિડીયો જોવે છે બરાબર. ખબર છે ને? કીધું મને કીધું બધા કે બ્લોગમાં તું આવતી હતી એમ. બરાબર. બાનું હતું ને કીધું કે ઓલી વાર્તાનું બહુ સારી વાર્તા હતી. અને એ કે અમે લાઈક કરી છે, એ કે શેર કરી છે. તો આ રીતના હતો અમારો દિવસ બરાબર. અને જમીને અત્યારે જસ્ટ આવ્યા છે, વાગ્યા છે 11:30 થઈ ગયા છે બરાબર. અહીં પહોંચતા પહોંચતા અને સુરતમાં એટલું ટ્રાફિક છે ને અઢળક. બાસ ગરમી કેવી હતી? બહુ જ સરસ ને બહુ છે ને ત્યાં બહુ ગરમી થતી હતી ને તમને? તઈ સુરતની આજે ગરમી બહુ વધારે હતી. આજ પછી તળેલું ખાધું એટલે હા. વધારે ગરમી થાય. તો આજે છે ને ગાઈસ વધારે પાણી પીવું જોઈએ, કેમ કે પૂરી ને રસ ને એવું ખાધું ને એટલે બરાબર. કાબા ખાધા. ઈદડા ને હા. પણ પૂરી ખાધી એટલે વધારે પાણી પીવું પડે ને, હા એટલે એવું છે બરાબર. હા તો મજા આવી ગઈ. ઓમે ત્યાં છોકરા હતા ને એમ એટલો અવાજ કરતા હતા ને એને રમત મૂજી ગઈ હતી ને કે 2-3 રમકડા અને હડિયા પાટી જેટલી કરતા હતા બરાબર. પણ છોકરા ભેગા થઈ જાય એટલે એમ જ હોય બરાબર. એ કે આપણે બ્લોગમાં જોઈ કે એમ હા એ બધાને બ્લોકમાં લીધા ને, લીધા. લીધા બધાને. હા. એ કે અમને જોઈ. એ નાનો ભાણો હતો ને એને બ્લોગમાં લીધો બરાબર. એ તમને જોવા મળશે. અને અહીં જો થાકી ગયા છે બા, થાકી ગયા ને દાદર ચડી. ગરમી થાકી બહુ ગઈ છે. ને દાદા હે ગરમી બહુ છે. ગરમી તો છે નીચે આવો તો બહુ મજા આવે. ગાઈસ. છે ને આજે અમદાવાદ જેવી ગરમી હતી બરાબર. સુરતમાં એટલી બધી ગરમી હતી. તો ગાઈસ વિડીયોને છે ને આપણે અહીંયા જ અંત આપી બરાબર. ને વિડીયોમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને સબસ્ક્રાઇબ છે ને આ બધા છોકરા હાટું કરજો બરાબર. આપણા વિડીયો જોવે છે ને તો આપણે એકવાર એવો વિડીયો બનાવશું કે બધા છોકરાને જે છોકરા વિડીયો જોવે છે ને બધા છોકરાને લેવાના છે આપણા વિડીયોમાં બરાબર. તો આવતીકાલે પાછા આવી જશું નવા વિડીયો સાથે. ત્યાં લગી બધાને બાય બાય.